રાપર ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામના આપવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભકામના પાઠવી. રાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા એસએસસી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાપરની સરકારી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કંકુ ચોખા વડે તિલક કરી મોં મીઠું કરાવી પરીક્ષાની શુભકામના પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ રાપર શાખાના પ્રમુખ ડૉક્ટર રાહુલ પ્રસાદ, મહામંત્રી પારસ ઠક્કર, સ્થાપક પ્રમુખ દિનેશ સોની, સંગઠન મંત્રી અંકિત ચંદે, વિનુભાઈ થાનકી, મધુભા વાઘેલા, હસમુખ સોની, સૌજીભાઈ ભાટી, આચાર્ય શ્રી વાજા સાહેબ, પ્રવીણસિંહ જાડેજા, મહાદેવભાઈ કાગ, પરબતભાઈ વાગડા, સોનલ ડાંગર, ચિરાગ સર સહિતના લોકો ઉપસ્થિત હતા. એમ મહામંત્રી પારસ ઠક્કરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.